નમસ્કાર. ધોરણ 12 નામાના મૂળ તત્વ વિષયની અંદર તમામનું હાર્દિક સ્વાગત છે. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે જે ચેપ્ટર હતું પ્રવેશ, એ પ્રવેશની અંદર આપણે જોયું હતું કે જ્યારે કોઈ પણ ભાગીદાર પ્રવેશ પામે છે ત્યારે જૂના ભાગીદાર જે છે, આ જૂના ભાગીદારે તેમને નફાની અંદર ભાગ આપવો પડે છે. પરિણામે જૂના ભાગીદારો જે છે એ જૂના ભાગીદારોને પોતાને મળતા ભાગની અંદરથી અમુક ભાગનો ત્યાગ કરવો પડે છે અને એ ત્યાગની ગણતરી જે છે એ આપણે સમજી હતી. ત્યાંથી આપણે આગળ જઈએ તો નવો ભાગીદાર જ્યારે પ્રવેશ આપે છે, પ્રવેશ પામે છે, ત્યારે તેને અમુક રકમ લાવવાની હોય છે, જેમાં મૂડી પણ હોય છે અને સાથે સાથે પાઘડીની ગણતરી પણ કરવાની હોય છે. તો ત્યાગની સાથે પાઘડીની ગણતરી આપણે કેવી રીતે કરવી તેની આપણે સમજૂતી લઈએ તો આપણી પાસે તમારા સ્વાધ્યાય જે છે, આ સ્વાધ્યાયની અંદર દાખલા નંબર તમારી પાસે 4ની અંદર ત્રીજો દાખલો જે છે એ કંઈક આવી રીતનો છે. અ અને બ એક પેઢીના ભાગીદાર છે. કને 1/4 ભાગે દાખલ કરે છે ત્યારે પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ નક્કી થયું છે. ક પોતાના ભાગની પાઘડી જે છે એ રોકડની અંદર લાવે છે. અહીંયા અ અને બ ભાગીદાર છે. કને પેઢીની અંદર દાખલ કરે છે. કને જ્યારે પેઢીની અંદર દાખલ કરે છે ત્યારે એનો ભાગ જે છે એ 1/4 છે. હવે ક જે છે એ પોતાના ભાગની પાઘડી જે છે એ રોકડમાં લાવે છે, પરંતુ અહીંયા દાખલાની અંદર આપણને કુલ પાઘડી આપી દેવામાં આવી છે, જેની અંદર કહ્યું છે કે પેઢીની કુલ પાઘડી જે છે એ 1 લાખ રૂપિયા જે છે એ નક્કી કરવામાં આવેલી છે. તેના માટે થઈ અને સર્વપ્રથમ આપણે ક જે છે એ ક પોતાના ભાગની પાઘડી જે છે એ કેટલી લાવશે અથવા કેટલી થશે તેની આપણે ગણતરી કરવી જોઈએ. તો એની અંદર આપણે જોઈએ તો કનો જે ભાગ જે છે એ કનો ભાગ આપણી પાસે 1/4 જે છે એ આપણને આપવામાં આવેલો છે. 1 લાખની અંદરથી 1/4 ભાગ આપણે કરતાં 1 લાખ ગુણ્યા 1/4 બરાબર 25,000 રૂપિયા જે છે એ 25,000 રૂપિયા પાઘડી જે છે એ પાઘડી ક જે છે એ ક લાવે છે. હવે અહીંયા આપણે જોઈએ તો દાખલાની અંદર આપણને ક્યાંય ત્યાગનું પ્રમાણ પણ નથી આપવામાં આવેલું અને નવું પ્રમાણ પણ આપવામાં આવેલું નથી. તો એ બેમાંથી એકય આપણને આપવામાં આવેલા ન હોય તો આપણે કરારપત્રની મદદ લેવી પડે. કરારપત્ર અનુસાર આપણને જો કશું જ કહેવામાં આવેલું ન હોય તો જૂના ભાગીદારનું પ્રમાણ જે છે એ આપણે સરખા ભાગે જે છે કરવું પડે છે. અને સરખા ભાગે જો આપણે કરીએ તો પાઘડી જે લાવે છે તેની ઉપર ત્યાગ કરનાર ભાગીદારનો હક હોય છે. તો અહીંયા જૂનું પ્રમાણ પણ નથી આપેલું આપણને કંઈ, અને એની સાથે સાથે ત્યાગનું પ્રમાણ પણ આપણને કશું આપવામાં આવેલું નથી. પરિણામે ત્યાગનું પ્રમાણ જે છે એ સરખું છે તેમ માની અને આપણે અ અને બનો ત્યાગ 1:1 ગણી લેતા અના ભાગે 25,000 રૂપિયા જે ક પાઘડી લાવે જે છે તે કરતાં 25,000 ગુણ્યા 1/3 બરાબર 12,500 અને બ જે છે એ 25,000 ગુણ્યા 1/3 કરતાં આપણી પાસે 12,500 જે છે એ પાઘડી જે છે પાઘડી આવે છે. હવે આ પાઘડીની આપણે આમનોંધ કરીએ તો ક જે છે એ ક આપણને કહ્યું છે કે 80,000 રૂપિયા રોકડા લાવે છે અને સાથે એના ભાગની પાઘડી એટલે 25,000 રૂપિયા જે છે એ રોકડા લાવે છે. પરિણામે પેઢીની અંદર આપણે જોઈએ તો 1,05,000 રૂપિયા જે છે આપણી પાસે આવશે. એટલે રોકડ ખાતે ઉધાર 1,05,000 તે ભાગીદાર કના મૂડી ખાતે 80,000 અને તે પાઘડી ખાતે 25,000 રૂપિયા થશે. અગર સ્થિર મૂડી હશે તો એને ચાલુ ખાતે આપણે મૂકી દેવા પડશે પાઘડીની રકમ જે છે તે, અને ત્યારબાદ 25,000 રૂપિયા જે આપણી પાસે પાઘડી આવેલી છે તે પાઘડી અ અને બને વેચતા પાઘડી ખાતે ઉધાર 25,000 તે અના મૂડી ખાતે જમા 12,500 અને બના મૂડી ખાતે 12,500 જે છે એ આવશે. આમ જે પાઘડી જે છે એ ક જ્યારે લાવે છે ત્યારે જૂના ભાગીદારને તેના ત્યાગના પ્રમાણની અંદર પાઘડી જે છે વેચતા આમનોંધ જે છે એ આવી રીતે થાય છે. અહીંયા આપણે તમને જણાવી દઈએ કે આ પ્રકારના ટૂંકા દાખલાઓ જે છે
એ પણ પૂછાય છે। અને એની સાથે સાથે આને પછીના જે 8 માર્કના દાખલા આવશે તેની અંદર પણ આપણે આ પ્રમાણેના પાઘડીની વહેંચણી કરી સ્થિર મૂડી હશે તો ચાલુ ખાતે અને નહીંતર મૂડી ખાતે મૂકી અને દાખલાના જવાબો જે છે એ મેળવવા પડશે। ત્યાંથી આપણે બીજો દાખલો સમજવાનો પ્રયત્ન કરીએ તો ત્યાંથી આપણે આગળ જઈએ તો તમને દાખલા નંબર 4નો 4 આપેલો છે, જેની અંદર તમને કહેલું છે PQR અહીંયા આપણે રાખેલું છે અ બ અને ક એક પેઢીના ભાગીદાર છે, તેઓનું પ્રમાણ 3:2:1 છે। તેના મૂડી ખાતા સ્થિર મૂડી પદ્ધતિએ રાખે છે। અહીંયા આપણને કહ્યું છે સ્થિર મૂડી એટલે તમામ બાબતો જે આવશે તમામ જશે ચાલુ ખાતાની અંદર જે છે એ જશે, એટલું ખાસ જે છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે। અને કને ભાગીદાર તરીકે દાખલ કરે છે તે પાઘડી પેટે રોકડ 50,000, ફર્નિચર 40,000, મોટરકાર 60,000 પેઢીમાં લાવે છે। હવે બરાબર ધ્યાન રાખજો, અહીંયા માત્ર ને માત્ર ખાલી પાઘડી આટલી લાવે છે એવું નથી। અહીંયા આપણને મૂડી પેટે અને પાઘડી પેટે આટલી રકમ જે છે એ આટલી રકમ લાવે છે એવું આપણને કહેવામાં આવેલું છે। ફરીવાર મૂડી અને પાઘડી પેટે રકમ 50,000, ફર્નિચર પેટે 40,000, મોટરકાર 60,000 પેઢીમાં લાવે છે। એ સમયે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 2,40,000 નક્કી કરવામાં આવ્યું છે। પ્રવેશ વખતે જૂની પેઢીના ચોપડે પાઘડી ખાતું 90,000 જે છે બાકી દર્શાવતું હતું। બધા ભાગીદારો ભવિષ્યમાં તેનું પ્રમાણ 4:3:2:3 પ્રમાણમાં રાખવા માગે છે। જૂના ભાગીદારો તેમને મળેલી પાઘડીમાંથી 50% રકમ જે છે તરત જ ઉપાડી જશે। બરાબર યાદ રાખજો, આ દાખલો મેં એટલા માટે લીધેલો છે કે 50% રકમ જે છે ભાગીદારો લઈ જાય છે, જૂના ભાગીદારો, અને સાથે સાથે આપણને કુલ મૂડી પણ આપવામાં આવેલી નથી પ્રવેશ પામનારની, અને સાથે સાથે કુલ કેટલી પાઘડી લાવે છે એ પાઘડી પણ સ્પષ્ટ રીતે આપણને કહેવામાં આવેલું નથી। અને એની સાથે સાથે ત્રીજી બાબત અહીંયા દાખલાની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે કે સ્થિર મૂડી પદ્ધતિએ રાખે છે। આ દાખલો બરાબર સમજી લેજો, કારણ કે આ હવાલો જે છે એ આગળના દાખલાઓની અંદર જ્યારે આપણે કરશું ત્યારે એ આપણી પાસે આવશે। હવે અહીંયા આપણને કહેલું છે કે 90,000 જૂનું પાઘડી જે છે, જૂની પાઘડી જે છે એ દર્શાવે છે। તો એક વસ્તુ યાદ રાખવાની છે કે જૂની પાઘડી ઉપર હક જે છે એ જૂના ભાગીદારનો હોય છે। તો એ 90,000 જે છે જૂના પ્રમાણમાં અ બ અને ક એટલે PQR ને સર્વપ્રથમ વેચી દેવું પડશે। પરંતુ એની પહેલાં આપણે જોઈએ તો ક જે છે એ પાઘડી કેટલી લાવે છે એ સ્પષ્ટ રીતે આપણને કીધેલું નથી। તો એના માટે થઈને આ ગણતરી જે છે એ ગણતરી સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। તો એની અંદર આપણને કહેલું છે કે કુલ પાઘડી કેટલી થશે, તો કુલ પાઘડી આપણી પાસે કહેવામાં આવ્યું છે 2,40,000। તો 2,40,000 જ્યારે આપણને કહેવામાં આવેલા છે ત્યારે નવું પ્રમાણ આપણને આપી દીધેલું છે 4:3:2:3। એનો અર્થ એવો થાય છે કે નવો ભાગીદાર જે છે 4 + 3 + 2 + 3 એટલે 12 થશે। એટલે એનું પ્રમાણ જે છે એ 3/12 જે છે પ્રવેશ સમયે થશે। અને એની સાથે નવું પાઘડીનું પ્રમાણ પણ આપણને આપવામાં આવી દીધેલું છે 2,40,000 રૂપિયા। હવે આ 2,40,000 રૂપિયા જે આપણી પાસે આવે છે એ 2,40,000ની અંદરથી એનું પ્રમાણ 3/12 આવશે કરતાં આપણી પાસે પ્રવેશ પામનાર ભાગીદાર જે છે એની પાઘડી જે છે એ 60,000 રૂપિયા જે છે એ આપણી પાસે આવશે। એની સાથે સાથે આપણે બીજી ગણતરી પણ જોઈ લઈએ, તમને પાના નંબર 136 ઉપર પણ આપવામાં આવેલી છે, સમજી લઈએ। તો સૌથી પહેલાં એ ફર્નિચર 40,000 લાવે છે, મોટરકાર 60,000 લાવે છે અને રોકડ 50,000 રૂપિયા લાવે છે। તો કુલ મૂડી જે છે એ કુલ મૂડી એની 1,50,000 થશે। અને એની અંદર આપણે પાઘડી જે છે પાઘડી સુધી આપણી પાસે છે કેટલી આવી 60,000 ક્યાંથી મળી 2,40,000। અને એની સાથે સાથે આપણને એનું નવું પ્રમાણ જે છે આપી દીધેલું છે। એના આધારે નવી પાઘડી 2,40,000 આવી, એમાં પ્રવેશ પામનાર ભાગીદાર જે છે એનું પ્રમાણ આપણને આપવામાં આવેલું છે 3/12 આપણે કરતાં આપણી પાસે એની પાઘડી જે છે એ પાઘડી આપણી પાસે આવશે 60,000। બરાબર આ વસ્તુ જે છે સમજી લેજો। ત્યાંથી આપણે આગળ જઈએ તો હવે ત્યાગનું પ્રમાણ જે છે ત્યાગનું પ્રમાણ આપણે શોધવું પડે। હવે ત્યાગના પ્રમાણને જ્યારે આપણે શોધીએ છીએ ત્યારે આપણી પાસે અ બ અને ક નું જૂનું પ્રમાણ જે છે આપણને આપવામાં આવેલું છે 3:2:1 આપેલું છે।
અને નવું પ્રમાણ જે છે 4:3:2:1 જે છે આપણને આપવામાં આવેલું છે. એના આધારે આપણે અહીંયા જોઈએ તો અ જે છે એનો ત્યાગનું જોતા ત્યાગ બરાબર આપણી પાસે સૂત્ર છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો અહીંયા અનો જૂનો ભાગ જે છે 3/6 છે અને 3/6 અંદરથી 4/12 નવો ભાગ બાદ કરતા ફરીવાર આપણે કહી દઈએ કે અહીંયા લસા લેવાનો છે, 12 સામાન્ય લેવાના છે, 4/12 તો છે પણ 3/6 છે એને છેદની અંદર 12 લાવવા માટે થઈ અંશને અને છેદને જૂના ભાગની અંદર 2 વડે ગુણતા 3 દૂને 6 અને 6 દૂને 12 એટલે 6 - 4 બરાબર આપણી પાસે આવશે 2/12. અનો જે છે એ ત્યાગ આવશે. ત્યારબાદ બનો ત્યાગ આપણે જોઈએ તો એનો જૂનો ભાગ આપણને દાખલામાં આપવામાં આવેલો છે 2/6 માઇનસ નવો ભાગ આપણને આપવામાં આવેલો છે 3/12. અહીંયા પણ આપણે એનું લઘુત્તમ સામાન્ય અવયવ લઈ અને આપણે 2/6 ને 12 લાવવા માટે 2 દૂ 4 અને 6 દૂને 12 એટલે 4 - 3/12 આવતા આપણી પાસે 1/12 જે છે એ અ નો ત્યાગ પછી બ નો ત્યાગ જે છે 1/12 આવશે. અને ત્યારબાદ ક નો ત્યાગ આપણે શોધીએ તો કની અંદર જૂનું પ્રમાણ જે છે આપણને 1/6 આપેલું છે માઇનસ 2/12 આપણે કરતા ફરી વખત આપણે લસા લેતા 6 દૂને 12 ને 2 એકાને 2 2 - 2 આપણી પાસે થતા છેદમાં 12 આવતા 0 આવશે. મતલબ ક જે છે એ ક કોઈ પણ પ્રકારનો લાભ પણ નથી કરી લેતો અને કોઈ પણ પ્રકારનો ત્યાગ જે છે ત્યાગ પણ એને રહેતો નથી. ફરીવાર આ દાખલો અને આ પ્રમાણ જે છે સમજી લેજો. જૂનું પ્રમાણ જે છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ 3/6 4/12 આપણે બાદ કરતા 2/12 રહેશે. ત્યાગની અંદર બનો ત્યાગ 2/6 3/12 બાદ કરતા 1/12 રહેશે અને કનો ત્યાગ 1/6 2/12 કરતા 0 રહેશે. તો આવી રીતે અહીંયા આપણે આની બાબતો જે છે એ આપણે જોઈ લીધેલી છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો જે પાઘડી જે છે એ પાઘડી આપણે ગણીએ તો આપણી પાસે જે પાઘડી આપવામાં આવેલી છે એ પાઘડી જે છે એ પાઘડીની વહેંચણી કરીએ તો અહીંયા આપણને એટલી હવે ખબર છે કે જે ભાગીદાર જે છે એ ભાગીદાર આપણી પાસે જે આપવામાં આવેલો છે એ પાઘડીના ત્યાગનું પ્રમાણ કરતાં અહીંયા ત્યાગ આપણી પાસે અ અને બનો જ માત્ર અને માત્ર આવે છે. તો જ્યારે ક જે આપણે પાઘડી જે છે એ પાઘડી આપણે કેટલી ગોતી હતી 60,000 રૂપિયા જે છે શોધેલી છે. 60,000 શોધતા તેનો ત્યાગ જે છે એ 3/12 અને 1/12 આવે છે એટલે ત્યાગનું પ્રમાણ જે છે એ ત્યાગનું પ્રમાણ 2/1 આવ્યું. 2/1 આવતા 60,000 ને 2/3 જે છે 2/3 કરતા અને જે છે પાઘડી જે કેટલી આવશે 40,000 આવશે અને 60,000ની અંદરથી બ ત્યાગ કરે છે 1/3 જે છે એટલે એને 60,000 ગુણ્યા 1/3 કરતા આપણી પાસે 20,000 જે છે પાઘડી આવશે. ફરીવાર કહી દઉં કે અહીંયા જે આપણે ત્યાગ ગોતેલો છે એ ત્યાગ આગળ ઉપર આપણે ગોતીને મૂકેલો છે. ત્યાગનું પ્રમાણ જે છે એ આપણી પાસે 2/1 જે છે એ આપણને આપવામાં આવેલું હતું. જે પાઘડી આવે છે એ પાઘડી ઉપર હક માત્ર અને માત્ર જે ભાગીદારે ત્યાગ કરેલો છે એનો જ હક હોય છે. અહીંયા જૂના ભાગીદાર અ બ અને ક જે છે એની અંદર ત્યાગ જે છે માત્ર અ અને બ જ કરે છે, ક ત્યાગ કરતો નથી, માટે તેને પાઘડી જે છે મળવા પાત્ર થતી નથી. ત્યાર પછી આની આમનોંધો જે છે એ આમનોંધો કેવી રીતે જાય તેની આપણે ગણતરી કરી અને સાથે સાથે સમજી લઈએ. તો સૌથી પહેલાં અના ચાલુ ખાતે એટલા માટે કરવામાં આવશે કારણ કે અહીંયા આપણને શું સૂચના આપી છે, સ્થિર મૂડી પદ્ધતિ જે છે આ સ્થિર મૂડી પદ્ધતિએ આપણને રાખે છે એવું કહેવામાં આવેલું છે. અગર જો સ્થિર મૂડી પદ્ધતિ ન કીધી હોત તો અના મૂડી ખાતે થાત. તો અહીંયા આપણે જોઈએ તો અના ચાલુ ખાતે ઉધાર 45,000 થશે, બના ચાલુ ખાતે ઉધાર 30,000 થશે અને કના ચાલુ ખાતે 15,000 થશે. આ 45,000 30,000 અને 15,000 જે છે કયા આવ્યા? દાખલાની અંદર જે જૂની પાઘડી આપવામાં આવેલી છે આ જૂની પાઘડી જૂના ભાગીદારને 3/2/1 પ્રમાણમાં આપણે જે વહેંચી છે એ છે. એટલે અને 45,000 મળશે, બને 30,000 મળશે અને કને 15,000 મળશે. જે આપણી પાસે જૂની પાઘડી જે છે એ જૂની પાઘડી આપણી પાસે આવી છે 90,000. મતલબ જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણની અંદર વહેંચી દેવાની છે.
ત્યાર પછી ક જ્યારે પ્રવેશ પામે છે ત્યારે તે અમુક વસ્તુઓ લાવે છે. તો એની અંદર કયું શું શું લાવે છે? તો ફર્નિચર, મોટરકાર અને રોકડ જે છે એ લાવે છે. તો એ લાવે છે માટે એના આવે છે માટે ઉધાર થશે. ફર્નિચર ખાતે ઉધાર, મોટરકાર ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર. તે ક જે છે એ કના મૂડી ખાતે જે છે એ 90,000 રૂપિયા જે છે જમા થશે. અને સાથે સાથે 60,000 રૂપિયાની જે આપણે પાઘડી ગોતી છે, આ 60,000ની પાઘડી જે છે એના ખાતે જમા થશે. ફરીવાર બીજી આમ નોંધ, ફર્નિચર 40,000 ફર્નિચર લાવે છે, મોટરકાર 60,000 લાવે છે એટલે મોટરકાર ખાતે ઉધાર 60,000, રોકડા લાવે છે 50,000 એટલે રોકડ ખાતે ઉધાર 50,000. તે મૂડી જે છે એ આપણી કુલ સરવાળો કરતાં પાઘડી એની આપણે 2,40,000 ગણતા 60,000 રૂપિયા આપણી પાસે આવી છે. તો એ રીતે પાઘડી જે છે 60,000 આવશે અને કની મૂડી જે છે એ 90,000 આવશે. આમ નોંધ આવી રીતે થશે. ફર્નિચર ખાતે ઉધાર 40,000, મોટરકાર ખાતે ઉધાર 60,000, રોકડ ખાતે ઉધાર 50,000. તે કના મૂડી ખાતે જમા જે છે એ થશે. ત્યાર પછી પાઘડી જે છે એ પાઘડી આપણી પાસે જે 60,000 આવી છે, આ 60,000 રૂપિયાની પાઘડી ઉપર હક કોનો હતો? મેં તમને હમણાં જ સમજાવ્યું છે કે જે ભાગીદાર ત્યાગ કરે છે એનો જ આની ઉપર અધિકાર જે છે અધિકાર હોય છે. તો એ આપણે જોઈએ તો દાખલામાં કોણે ત્યાગ કરેલો છે? માત્ર ને માત્ર અ અને બ એ કરેલો છે. તો પાઘડી કેટલી આપણી પાસે આવી છે? 60,000 રૂપિયાની પાઘડી આવેલી છે. એટલે પાઘડી ખાતે ઉધાર 60,000, તે અના ચાલુ ખાતે 40,000 અને બના ચાલુ ખાતે 20,000 જે છે એ થશે. ત્યાગનું પ્રમાણ આપણને ખબર છે. ત્યાગનું પ્રમાણ કેટલું હતું? 2:1 હતું. એટલે પાઘડી જે છે એ જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણની અંદર આપણે વહેંચી દઈએ છીએ. માટે પાઘડી ખાતે ઉધાર 60,000, તે અના ચાલુ ખાતે 40,000, તે બના ચાલુ ખાતે 20,000 થશે. અહીં ચાલુ ખાતે એટલા માટે આપવામાં આવેલું છે કારણ કે દાખલાની અંદર આપણને શું કહેવામાં આવેલું છે? સ્થિર પ્રમાણ જે છે સ્થિર પ્રમાણ કહેવામાં આવેલું છે. માટે ચાલુ ખાતે થશે. ત્યાર પછીનો જોઈએ આપણે હવાલો જે છે, આ ખૂબ જ અગત્યનો હવાલો જે છે, જેની અંદર કીધેલું છે કે જે પાઘડી જે છે એ પાઘડી આવે છે એ જૂના ભાગીદાર 50% રકમ જે છે એ તરત જ ઉપાડી જશે. તો અ જે છે એના ભાગમાં પાઘડી કેટલી આવે છે? 40,000. એની અડધી કેટલી થશે? 20,000 થશે. બની પાઘડી કેટલી છે? 20,000 જે છે, અડધી કેટલી થશે? 60,000 જે છે. આ હવાલો અગત્યનો છે, ખાસ ધ્યાન રાખજો. તો એની અંદર આપણને કહેલું છે કે પાઘડી પૈકી 50% રકમ પાઘડી જે છે એ રોકડની અંદર લઈ જશે. એટલે આવી રીતે થશે. અના ચાલુ ખાતે ઉધાર 20,000, બના ચાલુ ખાતે ઉધાર 10,000, તે રોકડ ખાતે 30,000 જે છે એ જમા કરી અને એને લઈ દેવા પડશે. આ રીતે જૂના ભાગીદાર જે છે પોતાના ભાગની પાઘડી જે છે એ પોતાના ભાગની પાઘડી અડધી રકમ જે છે એ રોકડની અંદર ઉપાડી જાય છે. માટે નોંધ ફરીવાર સમજાવી દઉં. અના ચાલુ ખાતે ઉધાર 20,000, બના ચાલુ ખાતે ઉધાર 10,000, તે રોકડ ખાતે જમા જે છે એ 30,000 રૂપિયા થશે. આ દાખલો જે છે એ દાખલો તમને બરાબર સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આશા છે કે તમને આ દાખલો જે છે એ બરાબર સમજાણો હશે. ત્યાર પછી આની અંદર ખાસ કરીને દાખલાઓ જે આવે છે મોટા દાખલાઓ આવે છે, પરંતુ અહીંયા જે બધા દાખલાઓ ગણીએ છીએ ખાસ કરીને પાઘડીના દાખલાઓ મેં તમને તમારા ચેપ્ટરના ચોથા પહેલાંની અંદરના ત્રીજો અને આ અત્યારે જે દાખલો ગણ્યો જે છે ચોથો દાખલો જે છે એ તમને ગણાવવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આશા છે કે તમને આ વસ્તુ જે છે સમજાણી છે. દાખલા નંબર 2 અને દાખલા નંબર 4 જે છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેની અંદર 1 અને 2 દાખલો જે છે એ બાકી રહેશે. એ તમારી પાસે હોમવર્કમાં રહેશે. આગળ ઉપર જ્યારે આપણે મળશું ત્યારે આવી જ રીતે પાઘડીઓ જે છે એ પાઘડીઓની અમુક રકમો વહેંચવાની હોય છે અને ત્યારબાદ એની આમનોંધો જે છે કરવાની હોય છે. ફરીવાર સમજાવી દઉં. આમનોંધ જે છે એ નામાની અંદર ખૂબ જ જરૂરી છે. આમનોંધ ખાસ પાકી કરજો. ન સમજાય તો બીજી વાર ત્રીજી વાર આ વિડીયો જે છે જોશો તો કદાચ તમને સમજાઈ જશે. આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. મુકેશ રાવલ્સ LS કરવાનો છે, એપોસ્ટ્રોફી S કરી અને એકેડમી કરો તો યુટ્યુબની અંદર તમામ વિડીયોઓ અત્યાર સુધીની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને એકાઉન્ટન્સીસના તમને જોવા મળશે. શેર કરજો, લાઈક કરજો. બીજા લેક્ચરમાં આપણે મળીએ. ત્યાં સુધી મુકેશ રાવળને રજા આપશો. નમસ્કાર.